વહેલું નીકળી જવાનું હજી તો હાથ ને વાગે ને તો આઈસે રાખવાનું છે આઈસે કેમ કે ભાઈ પહેલી વાર લીધી આ સીઝનની ગાંઠ. સો હે ગાઈઝ વેલકમ ટુ બેક માય ન્યૂ વ્લોગ. તો સવારમાં બધાને ગુડ મોર્નિંગ, જય શ્રીરામ બધાને. તો અત્યારે ફેમિલી હે ને આજ તો વહેલા બધા ખાઈ પીને ફ્રી થઈ ગયા છે ને હું રોહિતભાઈ ભૈયાવાસી ભઠ્ઠીએ પાછા કાંઈ નીકળી છે આમ તાપવા માટે. તો અમારે રોહિતના દાદા શું અહીંયા તાપે છે અને આજ તો એને ભાઈ હુરત દાદા હજુ થયા નથી નીકળ્યા જો હજી, કેમ કે 6:30 થયા ને તો અમે ભાઈ જાગી ગયા બધા અને મસ્તની ભાઈ જો ભઠ્ઠી સાઈ છે અને બેસી ગયા છે અમે તાપવા. અને આજ તો ભાઈ મારે ટ્રેક્ટર આંકવાનું છે કેમ કે આઘું છે અને ઈવડે લોકો છે ને ભાઈ સવારમાં આવે ને તો થોડુંક મોડું થઈ જાય. કાલે ખબર જ હશે વિડીયો છે કેટલું મોડું થઈ ગયું. તો ટ્રેક્ટર ભાઈ આજે આપણે આંકવાનું છે. મને ભાઈ ટ્રેક્ટર આંકવાનો ચોકે છે તો જોઈએ ભાઈ કેવું ટ્રેક્ટર આંચી છે. ભાઈ બહુ આઘું છે. ધવાડો ભાઈ આવે છે ભઠ્ઠીએ અને તારાબેનને બધા હજી 4 થાય છે. તો અમે બેઠા બેઠા તાપીએ છીએ પછી પાછા ભાઈ નીકળી ગયા ઘડીએ. તો ફેમિલી મસ્તના થઈ ગયા છે 4 અને ભાઈ આજ તો છે ને ભાઈ વહેલું નીકળી જવાનું હજી તો હાથ ને વાગે ને તો ભાઈ બધા 4 થઈને આવી ગયા છે ને આ છે ભાઈ ટ્રેક્ટર તો બધા ભાઈ સડવા મીણા છે અને તારાબેન અમારે હેઠા ઊભા છે અને જો ભાઈ આ ટ્રેક્ટર ભાઈ મારે હાંકવાનું છે. હાલો ભાઈ આ સામાન ભાઈ ટાઈટ તો ભાઈ હો પણ આપણે આ આઈસર હાંકવાનું છે આઈસર. હું હે ને ભાઈ ચાલુ ટ્રેક્ટરે બહુ કાંઈ ઉતારી નહીં પણ કદાચ મારા ભાઈની ક્લિપ ઉતારશે તો હું તમને બતાવી. બાકી તો આપણે જોઈએ છીએ હવે નીકળીએ ગયા ફટાફટ અને વાહન થોડુંક ઓછું ને તો મજા આવે હાંકવાની હતી કેમ કે આગું છે તો થોડુંક હકાય તો જેટલું મારાથી શૂટ થાય એટલું તમને બતાવી દઉં. ફેમિલી હે ને ભાઈ ટ્રેક્ટર લઈને નીકળી ગયા છે ને ઠંડી છે ને ભાઈ લાઈટ તો બહુ વાહે તો ગાડીની ફટાફટ થોડું ઢાંકી છે તમને બતાવું. રોડે ચડી જાય ને પછી ભાઈ હું શૂટ કરી નહીં કેમ કે ભાઈ રોડે વાહન આવતા હોય ને એટલે અમારા ભાઈ થોડી ક્લિપ શૂટ કરશે તો હું તમને બતાવી. ફેમિલી હે ને ભાઈ ટ્રેક્ટર લઈને પહોંચી ગયા છે ગામમાં અને ભાઈ ગામ હે ને 4-5 કિલોમીટર હતું તો અત્યારમાં ભાઈ દાબી દીધું અહીંયા ટ્રેક્ટર. તમે ક્લિપ આગળ જોઈએ છે મારો ભાઈ બનાવી દીધો થોડીક નાખી છે. બાકી જો બધા અહીં ટ્રેક્ટરમાં બેઠા છે અને અમારા હિશોકભાઈ સલાખા લઈને આવે છે અમારે ખેડૂતનો લઈ લીધો કેમ કે સલાખા લઈને રહ્યા જઈએ ને તો પછી વહેલા મોડું થાય ને વાડી આવવામાં ખેડૂત તો વાંધો ન હોય ને ભાઈ થઈ ગયો છું હાવ અને ટાઢું બોળ ભાઈ પવન આવતો તો ફટાફટ વાડીએ પોગી જાય. નીકળી ગયા છે મસ્ત ભાઈ ગામમાંથી ભાષા અને ભાઈ રસ્તો પાછો આવી ગયો છે ગામ પટીને વાડીનો તો જાય છે હવે રસ્તો હે ને ભાઈ જેવડો આવો છે મેરાવાળો રસ્તો છે ભાઈ. રોદાય એટલા બધા આવે ને યાર એટલે ટ્રેક્ટર આમાં હાંકવાનું ન મજા આવે, રોડે મજા આવે. બાકી તો જો હાંકે જાય છે. તો ફેમિલી અત્યારે હે ને ભાઈ ચા આવી ગયો છે ને સવારમાં પછી કાંઈ શૂટ નહોતું કર્યું ને ભાઈ અત્યારે હે ને ભાઈ બેસી ગયા છે ભાઈ આરામ કરવા અને બધા નાસ્તો કરે ને ચા પીવે છે ને દાસને ચા પી લીધા છે હું ભારી નાખવા જો ને તાને પી લીધા ચા કેમ કે ઠરી જાય પછી બહુ ન મજા આવે એટલે આપણે તો પી લીધી પણ ખાલી કપડી છે દો. હું હે ને ભાઈ ચા પીવું નહીં પણ ચા ક્યારે પીવું કે ભાઈ નાસ્તો કરવાનો હોય કે બિસ્કિટ હોય તો થોડોક પી નકર આપણે કાંઈ પીતા નથી ચા અને કાંઈ બંધાણાય નથી. અને પાછા હવે ભાઈ વીણવા મણીએ ઘડીક અને તડકો થઈ જાય ને તો પછી ભાઈ મજા ન આવે કેમ કે વીણે ભાઈ ઉકલતું નથી પાછું કેમ કે ઝીણો ઝીણો ડાબકો હોય ને એટલે ઉકલતું નથી પાછું. એટલે અત્યારે છે ને ભાઈ પાણી પીવા પાછા બેસી ગયા છીએ ને સવારોના ભાઈ છે ને એક જ ચા નીકળ્યા કેમ કે ઉકલતું નથી અને અમે તો ચા કાઢી નાખ્યા 3 ચા. બાકીને જો કેટલા બધા વાળા છે હજી થોડા નહીં પણ ઢાઢા છે પણ હવે કાંઈ નહીં પાણી પીને પાછા વીણવા મળીએ. ટાઢું પાણી કેવું છે? બહુ ટાઢું છે કેમ કે આ ટાઢું ટાઢું તો હોય ને ફ્રીજ કરતા ટાઢું. હા આપણે ઘરે ફ્રીજની જરૂર પડે પણ અહીંયા ન પડે કેમ કે ભાઈ ફ્રીજ કરતા ટાઢું હોય કેમ કે ઠંડીનું હોય ને એટલે ભાઈ બરણીમાં હોય ને તોય એટલું પાણી ટાઢું લાગે બોલો. પણ પીવું પડે ભાઈ મજા આવે ભાઈ પીને તો દાંતે કળવા મળે. અત્યારમાં તો ગરમ થઈ ગયેલા છે સવારમાં પીધું નહીં તો બહુ ટાઢું હતું પાણી ફરમામ ભરેલું. તો ભાઈ પાણી પીને પાછા વીણવા મળીએ એના કારણ ઘડી બપોર થઈ જાય ને
તો પાછું હજી 2 ભારી બનાવવાની છે. તો આખા દીની કેટલી ભારી થાય ઈ ખબર છે તને? નહીં મને ખબર નહીં, કેમ કે કાલ મેં જોઈ નહોતી, નકર તો હરોય ગણી લઉં, પણ કાલ નહોતી જોઈ આપણે. બપોર થઈને તો હજી 2 ભારી બનાવવાની છે, બીજી કેડે પડીને તમને કે પાછો તો વીણવા મળીએ. ફેમિલી અત્યારે છે ને ભાઈ બપોરા થઈ ગયા છે ને આવ્યા છે જમવા માટે, અને એક ભારી તો હું નાખી ગયો અને મેડમ આજ ભાઈ ભારી લીધી છે. કેમ કે ભાઈ પહેલી વાર લીધી હો આ સિઝનની ગાંઠ એને. અને ધારાબેન જો અહીંયા રમતા હા, અને સામે ભાઈ બધી ભારી નાખી છે. તો હવે ભાઈ હે ને ખાઈ લી ભાઈ થોડુંક, પછી પાછા કન્ટિન્યુ કરીએ આપણે વિડીયો. ફેમિલી અત્યારે છે ને ભાઈ કપાટ હલવીને તો અમે ક્યારો ને આવ્યા છે, ને બપોર પછી ભાઈ કાંઈ વ્લોગ શૂટ કરવાનો કાંઈ ટાઈમ જ નહોતો રહ્યો. અને અત્યારે ભાઈ આવ્યા છે વિઝરકી, એક બીજું ગામ છે ને, અહીંયા થોડુંક દવાખાનાનું કામ હતું ને તો આવ્યા છે. અને હજી તો ભાઈ ઝૂંપડે પોગીને સીધા નીકળી જતા અમે દવાખાને. અને હવે પછી અહીં હે ને સીધા જાઉં ઘરે ને પછી પાછા મળીએ આપણે. ફેમિલી અત્યારે હે ને ભાઈ વાળુનો ટાઈમ થઈ ગયો છે ને ભાઈ વાગી જશે 8:30, કેમ કે દવાખાને વિઝિટ થઈ ગયેલા હતા તો પાછા ભાઈ એવા છે ને બેસી જશે ખાવા. તો ભાઈ મસ્તનું અત્યારે ભાઈ ચણાની દાળ છે, રીંગણા બટાટાનું શાક છે, રોટલો છે ને ધારાબેન બેસી ગયા છે. ને મજા આવતી બેટા? અને ઊંઘ આવે ને આજ ગુલાબભાઈ હેરાન કરે છે, એક ધારે ઝટકા મારે. રોહિતભાઈની તો અહીંયા ખાય છે, વાળો ફોન રમતો રોહિત. હા હા, જો ફોનની લાઈટ રમતો જાય ને ખાતા જાય છે. જો ક્યાં હું ફોન એમ કરું ને તો એ કરે. તો કાંઈ નહીં ફેમિલી, હવે ભાઈ જમી લઈને વ્લોગને એન્ડ કરશું. વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળશું ફરી એક નવા વિડીયોમાં. જય શ્રી રામ.